ટોટલ નોટિસ રહી બસ 1297 જણાને આપેલી છે આખા વિસ્તારમાંથી. આખા વિસ્તારની અંદર ન્યૂ સાગર સોસાયટી, ખોડિયાર મંદિર પાસે, વેલનાથ ચોક છે, પછી બુદ્ધનગર છે, પછી જંગલેશ્વર વિસ્તાર છે, ભીમનગર છે, રાધાકૃષ્ણ સોસાયટી છે, નાળોદા નગર છે, સૂર્યોદય સોસાયટી છે. આખા સમગ્ર વિસ્તારની અંદર 1297 નોટિસ દીધી છે. આ 1297 નોટિસમાંથી આજે 591 નોટિસ ધારકોનું હિયરિંગ છે અને એનો અમને જે વકીલ મારફત, હાઈકોર્ટના વકીલમાં જે અમે રીટ દાખલ કરેલી છે હાઈકોર્ટમાં, એમાં વકીલ મારફત જે અમને જવાબ મળેલો છે, જવાબ અમે રજૂ કરવા આવ્યા છીએ. વિસ્તારની સ્થાનિક લોકોની એક જ માંગ છે કે અમારા વિસ્તારમાં 200-250થી વધારે વિધવા બહેનો રહે છે જેના ઘરમાં કોઈ કમાવાવાળું નથી અને ઓછામાં ઓછા 60થી 70 વયોવૃદ્ધ એવા રહે છે કે જેનું ભરણ પોષણ આડોશી પાડોશી અને શેરીના લોકો જ હલાવે છે અને જમવાનું પહોંચાડવાનું એવું બધું. તો આ લોકો પ્રત્યે ખરેખર કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને સિમ્પથી હોવી જોઈએ, દયાભાવના રાખવી જોઈએ, રહેમરામ હોવી જોઈએ. આવા માણસોના જો મકાન છીનવાઈ જશે તો એ લોકો આશરા વગરના થઈ જશે. એટલે સ્થાનિકોની બધાની એક જ માંગણી છે કે જે તે સ્થળ ઉપર એમને અત્યારે હાલ રહેવા દે. મારું નામ નાગલબેન. મોટી સુસી માટે અમે તો કાયદેસર જો વેરા ભરી છી, કાયદેસર નળ બિલ ભરી છી, કાયદેસર લાઇટ બિલ ભરી છી અને મકાન અમે 8-8 હજાર અમે વેચાતા કોકો કાગળથી લીધેલા છે ભાઈ. અમે કઈ આવ મફતિયું નથી બેહી ગયા એમણે. અમારા પાસે પૈસા નતો તો અમને ઓછી ઉધારા કરીને અમે વ્યાજે પૈસા લઈને અમે 8,000 નું લીધું, કેટલા 50 વર્ષ પહેલાનું. એ જગ્યાને અમે મકાન બનાવ્યા છે, ગોરમટાના ચણ્યા છે અને માથે પ્લાસ કરે. અત્યારે પાડી નાખો તો અમે ક્યાં જાય? હવે છોકરા લઈ કાવરી હવે અમારા પગે રહી ગયા છે, અમારે કામે નથી થતું. માંગણી અમારે મકાન અમારે જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. અમને શાંતિથી રહેવા જાય. અમારે એ છે અમારે જો અમારે કોટર બોટર કઈ જોતા નથી. અમને છે એ મજા ના છે અમારા.